જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। તો આજે આપણે જનમંગલ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે, પ્રથમ ભાગ દ્વિતીય ભાગ આપણે જોયો, તો આજે આપણે ભાગ 3 જોવાના છીએ। ખૂબ મજા આવે એવું પ્રવચન છે। આપણે ભાગ 3 એટલે કે લગભગ 50% સુધી પારાયણ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ। નિષ્ફળતામાંથી સફળતા સુધીની જે સફર છે એ આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, આજે આપણે આ પ્રવચન શીખીશું। સાથે જીવનમાં જે ન ધાર્યા એટલે કે અણગમતા પ્રસંગોની અંદર પણ કઈ રીતે માનસિકતા રાખવી એના પણ ઉત્તમ ઉદાહરણો સાથે આજે આપણે પ્રવચન માણીશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। એકવાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। માતા યોગી મહારાજ અને મૂળી મંદિરના મહંત હતા બાલમુકુંદ સ્વામી, જૂના મંદિરના, એ આવ્યા અને બાપાને પેલા જાંબા બાપુને કે ઘઉંના ધર્મદાનું શું છે? એ કે ઘઉંનો ફાળો દર વર્ષે તમને મોકલાવી જ દઈએ છે ને, હજી ઘઉંને તો પાણી પાવાનું બાકી છે, હજી તો મહિનાની વાર છે, પણ 11 વાગી ગયા છે, તો તમારે જમવાનું શું છે? એટલે યોગી બાપાને પેલા પૂછ્યા આવ્યા કે આ લોકો આવ્યા છે, રહોડું એક છે, તો તમારી રસોઈ ભેગી આની રાંધી દેશો? ગામડામાં નાનું મંદિર હોય, જૂના મંદિરના, અને આપણે બે ભેગા થઈ ગયા એક મંદિરમાં। યોગી મહારાજ કે એને જે જમવું હોય છે એની રાંધી દઈશું, સેવા ક્યાંથી સંતોની આપણને? તો બાપુ કે એ તમારા હાથનું ન ખાય અને એ રસોઈ બનાવે, તમે જમશો? બાપા કે પ્રસાદ ક્યાંથી સંતોના હાથનો? અમારે બે તૈયારી છે। પછી પેલા ને પૂછો કે યોગી બાપા રસોઈ કરે, તમે જમશો? એ કે બંડિયાના હાથનું ન ખાઈએ અમે। તો કે તમે રસોઈ બનાવો, સંતો નીકળી જાય, એનું ભેગું બની જાય, એને રાંધીને મેં ન ખવડાવી। તો બાપુ કે મોળી જઈને ખાજો, હાજે જાઓ। પણ યોગી મહારાજ એવા સરળ કે કોઈની સેવા કરવી હોય તો એ તૈયાર, અને કોક કરે તો બધી રીતે સરળ, એકદમ સરળ યોગી મહારાજ। બાપાને ગાડું જોતું હતું ધર્માદો કરવા, કોઠારી ગાડું નું આપે, બળદ ગાડું, મોટર તો હતી જ નહીં। તે બીજે દાડે યોગી બાપાએ દંડવટ કર્યા કોઠારીને કે દયા કરો ને, બહુ આખું ગામ છે, સામાન છે, તે કોઠારી કે અડધે સુધી મૂકવા આવશે, ઠેઠ નહીં આવે બળદ ગાડા વાળો। અડધે ઉતરીને આવતો રહ્યો પાછો, વાહન મળે નહીં, મોડું થાય। જોડવાળા સંત કે આવું કઈ ચાલતું હશે? આપણે ઓછા ફરવા જઈએ છીએ કઈ? બાપા કે કોઠારી તો કેટલા દયાળુ કહેવાય કે અડધે સુધી મૂકી ગયા ને કે ઠેઠથી ટાંટિયા તોડવા પડે, આપણે અડધે જ મૂકી ગયા ને એટલે તો દયાળુ કહેવાય ને। બાપાને છે ને અવગુણ જ નહીં, કોઈનો અવગુણ નહીં। કચ્છની અંદર એક કણકોટ ગામમાં ગયા યોગી મહારાજ, તે જૂના મંદિરમાં દર્શન કરવા ગયા। કણકોટ ગામ છે, ગામડું કચ્છમાં, અને સિંહાસનમાં ઠાકોરજી મૂક્યા, હરિકૃષ્ણ મહારાજ છે ને બાપા જોડે, પાળો હતો જૂના મંદિરનો, પાર્ષદ પાળા કે એ કે દર્શન થઈ ગયા તો નીકળી જાઓ મંદિરમાંથી, પણ સાંભળે બી જાઓ, યોગી બાપાના તો અપમાનથી કઈ અડે જ નહીં। બધા પરમહંસોના ફોટાના દર્શન કરે ને બધાને ઇતિહાસ કે, પેલો કંટાળે ક્યાંથી જાય તો સારું આપા આપ એમ કે ઠાકોરજી લઈ લો સિંહાસનમાંથી કે, તે મહાન સ્વામી લઈ લેતા। પેલા આરતી પેટાવી ટાઈમ થયો એટલે બાપા કે સિંહાસનમાં ઠાકોરજી મૂકી દો। મહાન સ્વામી કે ગાળ્યું દેશે, પણ એ કે ચાલુ આરતી ગાળ્યું ન બોલે યોગી બાપા કે, ચાલુ આરતી કોઈ દે ગાળ્યું? પછી લઈ લઈશું પાછા બોલે, તારે આપણે આરતી થઈ જાય ને ભગવાનની। યોગી મહારાજ ને હવે ખબર નહીં, એનું વસ્તુ દાખી જુદી, તમે ગમે તે હોય નહીં, બાપા છે એનો તો પાર વગેરેના પ્રસંગો છે। સારંગપુરમાં એકવાર બસ આવી રાત્રે 1:30 વાગે, સાસરીમાં હુતા થા। સ્વામી કે અત્યારે ક્યાંથી આવે? કે બસ તો ખોટવાણીથી અમારી, અને અમારે ત્યાં સાંજે જમવાનું તો બધા ભૂખ્યા થઈ, વખતે મોબાઈલ ની કઈ વાહન નહીં, હવે એ વખતે મંદિરમાં કઈ તૈયાર નહીં, અત્યારે તો બધું ચેવડો ને ભૂસો ને મગજ ને બધું તૈયાર હોય, ગાંઠિયા કાંઈ મળે નહીં મંદિરમાં। યોગી મહારાજ હુતા થા, બપોરે આરામ ન હોય, 4 વાગે ઉઠે, શાસ્ત્રીમાં ગયા ને યોગી બાપા બેઠા થઈ ગયા। શાસ્ત્રીમાં કે બસ આવી, કે જમાડવાના છે ને? કે હા। કે તમે કથા વાર્તા કરો, હું રસોઈ કરી નાખું। રાત્રે 1:30 વાગે, ગેસ નહીં, કુકર નહીં, લાઇટું નહીં, નળમાં પાણી નહીં, કુવામાંથી ખેંચવાનું। અત્યારે તો તમારે છે ને શરબત બનાવવા કરતા ખીચડી જલ્દી થઈ જાય, બોલો। હળદર ને મીઠું નાખીએ, ધોઈને કુકરમાં મૂકી દો, સીટી વાગી જાય, લીંબુ તો દીતારો ને બરફ ભાંગો ને મોરસ ઓગાળો ને આદુ છીણો ને ગાળો ને સાળો, ખીચડીની સીટી વાગી ગઈ હોય। અત્યારે બધી સગવડ હારી થઈ ગઈ છે, એ જમાનામાં કેટલી મુશ્કેલી। બાપાએ ચૂલો હળગાવ્યો, 1:30 વાગે રાત્રે 70 માણસની રસોઈ એકલા યોગી મહારાજે કરી, રાતના 1:30 વાગે શરૂ કરી, અને 2:30 વાગે બાપા પીરસવા નીકળ્યા રાતના, અને ભાવથી પીરસે અજાણ્યા માણસોને, અને આગ્રહ કરીને હસતા મોઢે પીરસે। હા, આપણે હોય તો એક તો જમાડે જ નહીં, અથવા રસોઈ મૂકી દે, ભાઈ તમે જમી લેજો, સાફ સફાઈ કરીને જજો, બગાડ કરશો નહીં, પાછું બધું હમું નમું કરીને હોઈ જજો, આપણે હુવા જતા રહી।
અને પીરસે તોય ઘણા અત્યારે એવા છે થાળી ઊંચી કરાવે, હો, વાંકું ન ઓળું પડે ને ભાખરી નાખે, ઊંચી કરી થાળી થોડી આમ રેડે. યોગી મહારાજ તો એવા પીરસ્યો ને બધું વાસણ ઉડક્યા પાછા. જમાડે કોઈ 1:30 વાગે, તમારો દીકરો કે ને તોય ન જમાડે. બોલો કે પાણી પીને હોઈ જાય. સત્સંગી જેવું કે 12 વાગે પછી જમાય જ નહીં આપણે વિના. રાત્રે 12 વાગે એમ હોઈ જાવ એમને. પણ યોગી મહારાજ છે એ તો એવા સેવાભાવી હતા. બાપાના તો બહુ જ બધા પ્રસંગો પાર વગેરે આવે છે. અને સ્વામી એકવાર તો ત્યાં હતા, જેતલસર, અને નિર્ગુણ સ્વામીને શાસ્ત્રી મહારાજ બેયના પોટલા યોગી બાપાએ ઉપાડ્યા. ત્રીજું પોટલું યોગી બાપાના માથે, 2 ખંભે. રેલવે સ્ટેશને શાસ્ત્રી મહારાજ કે આ ડબ્બામાં સામાન મૂકો, આ ડબ્બો જવાનો છે અમદાવાદ. નિર્ગુણ સ્વામી કે એ નથી જવાનો, પહેલી બાજુનો ડબ્બો જવાનો. જોગી આ બાજુ આવો તમે. યોગી બાપા એ બાજુ જાય. શાસ્ત્રી મહારાજ બૂમ પાડે, જોગી હું કહું છું ને અહીં જવો, આ ડબ્બો જવાનો છે. યોગી બાપા પાસે આ બાજુ આવે. 2-4 રાઉન્ડ માર્યા. પેલા બોલા તો પેલા જાય, પેલા બોલા. હાંધા વાળો કે 2 ડબ્બા જોડાવાના છે ભાઈ, જેમાં બેહો એમાં. ટ્રેન ઉપડી અને નિર્ગુણ સ્વામી કે જોગી તમારે ભીડો બહુ પડ્યો, કે ભારે લીલા થઈ, સમૃદ્ધિ રહી ગઈ, આનંદ થઈ ગયો. થાય આપણે હોય તો બાકડે બેસી જાય, તેમ ભાઈ નક્કી કરી લો કે જે ડબ્બો જવાનો હોય છે. હું તૈયાર થઉં, જ્યારે કયો ત્યારે આવશું. થાય નહીં તો સ્વામી રાજી થાય. બુદ્ધિ નહીં વાપરવાની, આળસ મારી જવાનું. મોટા પુરુષ રાજી થાય એમ જ કરવાનું. ત્યાં પંથીથી લઈને ગયા જુનાગઢમાં, તો હરિભક્તો બધા 60 હરિભક્તો આવી ગયા. કથા વાર્તા કરો. શાસ્ત્રીમાં ઉંમર થઈ ગઈ, થાકીને હોઈ ગયા. નિર્ગુણ સ્વામી હોઈ ગયા, બીજા સંતોય હોઈ ગયા. બપોરે 11 વાગ્યા, રસોઈ કરવાની, ઠાકોરજીને થાળ કરવાનો. હરિભક્તો કે કથા કરો. યોગી મહારાજ કથા કરવા બેઠા. સ્વામી જોયું કે પાછળ કે બધા હોઈ ગયા છે, રહોડું ચાલુ નથી થયું. યોગી મહારાજ કેવા એક વાત કાઢી, પછી અડધેથી બંધ કરી દીધી કે મને યાદ નથી, પણ આ વાત છે ને નિર્ગુણ સ્વામી બહુ સારી રીતે જાણે છે. નિર્ગુણ સ્વામી જીવ હદ પડ્યો, તરત ઉભા થઈને આવ્યા કે શું છે એ વાત? એ કે આપણે પેલા મેવાસા ગયા હતા, એ મને ખબર છે કે તમે વાત કરો તો. એ નિર્ગુણ સ્વામી શરૂ કરીને બાપા ઉઠીને રહોડમ જતા રહ્યા. પછી ચાલુ રાખવી પડે એમને, જગાડે નહીં કે તમે રસોઈ કરવા આવો, આ આવો. તો બાપા તો ઘણા બધા એવા પુરુષો બાપાના તો પાર વગેરેના છે. મહેસાણા બાજુમાં એક વિલિયમપુરા ગામ છે, ત્યાં યોગી બાપા ગયા તો એક પેલા કુબેરભાઈ આવ્યા યોગી મહારાજ આગળ કે મારે ત્યાં મારા ગામમાં પધરામણી કરવાની છે. મોટા સ્વામી કે સમજ 1 વાગ્યું, હજી તો બીજા ગામમાં જઈને જમવાનું છે અમારે, અત્યારે તારા ગામમાં નહીં અવાય. આવો છો કે સોનીભાઈના કુવામાં પડું કે થઈને આવો હરિભગત. એ કે જો પધરામણી ના પાડો ને એટલે હું સીધો કુવામાં પડું છું, એ પાપ તમને લાગશે કે હું મરી જઈશ. મોટા સ્વામી કે આખું ઘર પડે ને મારે ક્યાં ના આવવું છે. યોગી મહારાજ ક્યાં તો હાજા ગાંડા જેવા છે ને, હમણાં પડશે ને એ આપણી માથે આવશે, હાલો જઈ આવી કે છે. આવી પધરામણી કરે, ધમકી આપે. યોગી મહારાજ છે ને બધે જાય. બાપા ત્યાં હતા તો બાપા અડવાડમાં કે આપણે વાવટો ફરકાવો છે બધા ગામમાં, દેશોમાં. આ યોગી મહારાજ છે ને એ તો વસ્તુ આખી જુદી છે. યોગી મહારાજના સંકલ્પ છે ને બહુ બધા છે. વડુમાં બાપા કે બેઠા ને મંદિર, ત્યાં જ મંદિર થયું. જૂના મંદિર વાળે કાઢ્યા ને, વાડામાં બેઠા હતા હરિભક્તો કે આપણું મંદિરની બાપા કે બેઠા મંદિર, ત્યાં જ મંદિર થયું. યોગી મહારાજ લંડનમાં 25 જણની સભા થતી ને ત્યારે બાપા બોલ્યા કે આરસનું મંદિર થશે, આખા યુરોપનું મથક થશે. અહીંયા પ્રમુખ સ્વામી ચાર્ટર પ્લેન લઈને પ્રતિષ્ઠા કરવા આવશે, રવિવારનો દિવસ હશે. આ યોગી મહારાજે ક્યારે સંકલ્પ કર્યો? આ કર્યો 70ની સાલમાં, 70માં. 71માં બાપા ધામમાં ગયા છે. અને 73ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ નારાયણ સરોવરમાં ધૂન કર્યા, 13 સંકલ્પ કરેલા બાપાએ. એમાં 9મો સંકલ્પ બાપાએ કરેલો કે 100 સાધુ લઈ અને લંડન આરસનું મંદિર થાય ને ત્યારે પ્રતિષ્ઠા કરવા જવું. એ વખતે સંસ્થામાં જ 80 સાધુ મૂળ. અને જયારે લંડનની પ્રતિષ્ઠા થઈને ત્યારે અમને બાપા લઈ ગયા હતા ભેગા 95માં. સાધુ ગણ્યા પૂરા 100, વધારે ને એક ઓછો ને વધારે. રવિવારે આરસનું મંદિર થયું, યુરોપનું મથક થયું. આજે 2000 માણસો રોજ દર્શને આવે છે. યોગી મહારાજના સંકલ્પના તાકાત કેવી છે? બાપા કે વાવટો ફરકાવી દેવો છે દેશોમાં, કોઈ બોલાવે નહીં, ગાડું મળે નહીં, બળદ ગાડું. અને એ વખતે યોગી મહારાજ સંકલ્પ કરે આવા. શાસ્ત્રીમાં એકવાર એલસી આપી, 6 મહિના ગાતરીએ બાંધી રાખે, 6 મહિના છેડે. નાવા જાય ને ત્યારે નવું ઓઠવાનું હોય ને ત્યાં બાંધી આમ જ ખોલી કે ભગતજી મહારાજ મારા ગુરુ મળશે. અને એ વખતે હું પૂરણપોળી બનાવીને એમાં નાખીને ભગતજીને જમાડી છે, વેડમી બનાવી. 6 મહિના સુધી કોઈ સરદારે આવી ભક્તિ કોઈ કરે? તમારા ઘરે સંતો પધરામણી કરે ને, અડધો કલાક મોડા આવે ને તો સરબત ને ફ્રૂટ બધું પૂરું થઈ જાય, નહીં આવે ખાઈ જાવ, અડધો કલાક ધીરજ ન રહે આપણને.
અને 6 મહિના સુધી ભગતજી મળ્યા. સાસ્તીમાં તો વેડમી એવી બનાવતા, તમે પૈસો મૂકો ને સિક્કો 20 પૂરણપોળી થપ્પો હોય ને તો તળિયે પગી જાય પૈસો, દબાવ્યા વગર હાર પાર ઉતરી જાય એવી વેડમી બનાવે છે, હોઠથી ભાંગી જાય. અમે હમણાં કુકાવાવ ગયા હતા જુનાગઢ જિલ્લામાં, એક ભાઈને ઘરે જમ્યા, તેની પૂરણપોળી બનાવી, તે તૂટે જ નહીં પૂરણપોળી. તુવેરના રોટલા હોય ને તુવેરના રોટલા, મેં આની કરતા ભાખરી કરી હોતો. અમે બધા સંતો હસી થાકી કે હું આઈટમ આનું નામ પાડવાનું લાગે છે કીધું બીજું. મને કે મેં કીધું શું છે કે પૂરણપોળી જ છે, મને કે પૂરણપોળી જ છે એ કે આ પહેલી વાર જમ્યા આવી ક્વોલિટી, આ વેરાયટી કહેવાય. આમ સાસરીમાં ત્યાં આપણે ગયેલા ખાનદેશમાં ફરવા, અને કોસુંબા ને સોનગીરી ને ઝાપી ને, હું 2-3 વર્ષ પહેલા ગયો હતો ખાનદેશમાં વિછણમાં. તે વરખેડા નહીં પણ ઝાપી ગામ છે, ઝાપીમાં 12 ફૂટ બાય 25 ફૂટનું મંદિર છે, 12 ફૂટ પહોળું ને 25 ફૂટ લાંબુ. સાસરીમાં 3 દાડા એમાં રહ્યા છે, સંડાસ બાથરૂમ તો કે છે જ નહીં. અને વસંત પંચમી ત્યાં હતી, પણ કોઈ કીધું નહીં કે બાપા તમારો જન્મ દિવસ. સાસરીમાં જ કે આ બંદાનો આજે જન્મ દિવસ છે કે એવું સાસરીમાં જ બોલ્યા. અને 35 જણની પૂરણપોળી સાસરીમાં ચૂલો હળગાવીને બનાવી અને બધાને જમાડ્યા ભાવથી. આ મોટા પુરુષો છે ને ઘસાઈ ગયા છે આપણા માટે. આ સત્સંગ એમને વધ્યો નથી, કઈ મંત્રથી નથી સત્સંગ વધ્યો. આ તો મોટા પુરુષે પોતાના દેહને ઘસી નાખ્યા છે. આ ડાયાભાઈ બધા બેઠા છે ને વિચરણ કરતા, પ્રમુખ સ્વામી મહારાજ ભલભલો થાકી જાય, ભલભલો માણસ જોડે ફરનારા થાકી જ જાય. યોગી મહારાજ એવું ફર્યા છે, રાત દાડો જોયા નથી, કેટલા રોગ લઈને ફરતા બાપા, પણ એનો ઉત્સાહ ક્યારે મોડો પડ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજના તો કેટલા બધા પ્રસંગો બાપાના છે. સ્વામી પોતે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વાવટો ફરકાવો છે, અને એ વખતે વિવેક સાગર સ્વામી, યોગીજી મહારાજ અને આ બધા ડોક્ટર, યોગી મહારાજ ડોક્ટર સ્વામી, મહંત સ્વામી બધા હસે કે બધા દેશમાં વાવટો ફરકાવો છે ને અડવાળ છે ને અમેરિકા ગણી લેવું. અને આપણે રોયશાળા ગામ છે રશિયા, અને જમરાળા ગામમાં જવાના છે જાપાન. અર્થ અંદર અંદર બધું ગોઠવણ કરી નાખવાની. બાપા કે તમે જોશો એકવાર, ફરકાવી દીધો કે નહીં. આ યોગી બાપાના સંકલ્પે બાપા બોલ્યા મોટા મોટા પડધાનો માથા ઘસશે, મોટા પડધાનો માથા ઘસશે બાપા કે. અને રાષ્ટ્રપતિ આવે કે નહીં, બાપાના પગમાં માથું નમાયું છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ હતા ત્યારે રાષ્ટ્રપતિ, મનમોહન સિંહ આવે. આપણો ટાઈમ એટલે કયા ટાઈમે દર્શને આવવું. નરેન્દ્ર મોદી અને અડવાણી 2 આવ્યા હતા, અને સંસ્થા શતાબ્દી હતી પૂજામાં આવ્યા. 2 જણાએ બાપાના પગમાં ઊંધા પડીને માથું અડાડ્યું. ત્યારે સંતો બોલ્યા, બાપા બોલ્યા ને મોટા પડધાનો માથા ઘસશે. હમણે 3 દાડા પહેલા રિલાયન્સ કંપનીના માલિકો અમિતાભ બચ્ચન બધા મુંબઈ આવ્યા બાપાના દર્શન કરવા. પહેલા એમ ગામડે ફરતા કોઈક સરપંચને તેડાવો હોય તો સરપંચ ન આવે સભા, ભાઈ ખુરશી નાખી દઈને તમે સભાના પ્રમુખ છો કે મારે ટાઈમ નથી, હું નહીં આવું. પ્રમુખ સ્વામી સભામાં ન આવે. અને આજે તમે જુઓ અહીંયા તો બરાબર ઇંગ્લેન્ડના વડાપ્રધાન પધરામણી કરાવે, ટોની બ્લેર, ત્યાંનો રાજા પ્રિન્સ ચાર્લ્સ પધરામણી કરાવે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એ પણ સ્વામીને ત્યાં મળ્યા, દિલ્હી જોવા આવ્યા, ઓલા ગાંધીનગર. મોટા મોટા હમણાં ઇન્ડોનેશિયાના એક ભાઈ આવ્યા હતા ગઢડા, આ ગયા ફૂલદોલે જ હમણે જ, સિંધી છે પોતે, પહેલી વાર આવ્યા. એ વડાપ્રધાન છે, કોઈક બેન છે ઇન્ડોનેશિયા દેશના, એને લઈ અને દિલ્હી અક્ષરધામ બતાવવા આવ્યા. અને અક્ષરધામ જોવાની બેન ત્યાં ગયા, વડાપ્રધાન ઇન્ડોનેશિયાના બધા મંત્રીઓને ભેગા કરી અને મોજા કાઢીને એને કે મારા મોજા કે તમે હું કહો જોવો બધા બગડ્યું છે કઈ. અક્ષરધામમાં મોજા પહેરીને ફરીશું, પણ એક રજ અડી નથી, એટલું ક્લીન અક્ષરધામ છે. આ દેશને ચોખ્ખાઈ રાખો, આ પ્રેરણા લઈને ગયા. અને આ ભાઈ એને બતાવવા આવેલા. અને ભાઈ આવ્યા સિંધી તો સારંગપુર ફૂલદોલે પહેલી વાર બાપાને દર્શન માટે આવેલા, દિલ્હી જોયા પછી. અને ગઢડા દર્શન કરવા લાવ્યા એને કોઈ સંતો. ગઢડાને ગમી ગયું નહીં કે મારે અહીંયા જ રહેવું છે. હવે તો હિન્દી બોલે, આપણને બહુ ઓછું ફાવે, પણ થોડીક છૂટક વાતો, આમ જાહેરમાં ન ફાવે પણ એમને બેઠા હોય થોડીક વાતો કરીએ એમ. પછી એને ભાવ થયો, માણસ અને પ્રેમના ભૂખ્યા છે, ભાષાના નહીં. અને પછી એને લચ્છી પાય એમ, થોડા હાંચવા. સભામાં માયક આપ્યું, મોટી સભા કરી, એમાં હાર પહેરાવ્યો, અને હવારમાં કંઠી પહેરાવી દીધી એને. મેં કીધું પછી મળ્યા કે ન મળ્યા, પૂજા આપી દીધી એમ. તો એ તો આખા દેશનો આગેવાન છે, આખા ઇન્ડોનેશિયા દેશનો આગેવાન ગણાય, અને 100 ઉદ્યોગપતિમાં એનું નામ છે દુનિયામાં, એટલો મોટો માણસ છે. પછી બધા સંતો કે તમે તો બહુ ડોઝ આપી દીધો, એ કે પૂજા શું જરૂર હતી. મેં પછી કોઈ ભેગા થવાના, તમે ક્યારે દેવા જવાના છે, લાગે તીર આપણે ક્યાં ને એમાં. પછી મેં એને કીધું તમારે ન કર્યું હોય પાછી લઈ લઈ. એ કે ના ના કરીશ. એને માનસીને 1 પગે માળાને એવું ન શીખવાડે, પણ ફોટા પાથરીને 5 માળા કરે.
એ પછી સારંગપુર ગયા. પછી બાપા કે અમને કંઠી પહેરવી છે, પેલા કે મને પહેરાઈ દીધી જન્મગર સ્વામી. બાપા કે વહેલી ફૂંક મળતી હતી, સ્વામીને પહેરાવાની હતી. પછી સ્વામી ફરીને વતવાન ધરાવ્યા બાપા પાસે. અને અક્ષય મુનિ સ્વામી હમણાં આવ્યા હતા, એને ઘરે મંદિરનો પ્લાન લઈને ગયા. એ કે મારે તો એકરોમાં છે ને આ ફાર્મ, અને મારે ત્યાં હું મંદિર કરાવડાવીશ હિન્દુઓનું, આપણું સ્વામિનારાયણનું, અને જેટલા હિન્દુ છે ને બધાને ભેગા કરીશ, મોટું મંદિર કરીશ મારા ખર્ચે. પહેલી વાર દર્શન કર્યા બાપાના, પૂજા તો લઈ ગયા પણ મંદિરનો પ્લાન લઈને ગયા. કેટલો સ્વામીનો પ્રભાવ કેવો છે બાપાનો. તો આજે તો આપણે જાહો જલાલી છે બધી, અને વાવટો બાપાએ ફરકાવી દીધો છે. દુનિયાના 57 દેશોમાં આજે જય જયકાર થાય છે ને યોગી બાપાનો. કાંઈ નહોતું જેની આગળ, ભીખ માગતા, બોટાદમાં ધોળી માગે યોગી મહારાજ તો એક બેન આગળ આગળ હાલે. દેશો નહીં હો, બડિયા છે, કાઠી મૂકેલા છે વડતાલમાંથી, કોઈ આપશો જ નહીં કે. અને એક બેન વાહે વાહે જાય પાછા કે આપો આપો, સાધુ હારા છે, પુણ્ય થશે. અને યોગી બાપા કે વચ્ચે એમ ધોળી લઈને ફરીએ, કૂતરા ભહે, અને કોઈ આપે નહીં. અને થોડોક લોટ મળે તો જગત નાકાવાળા 50% ટેક્સ માગે પાછા લોટમાં. એ વખતે રાજાશાહી. તે બાપા કે એમ ખેતરમાં હોહરવા પડી, જગત નાકું આવે જ નહીં. તો પેલો સાયકલ લઈને વાહે આવે કે ટેક્સ આપતા જાઓ, કિલોમીટરથી પાછા લાવે અમને. લોટમાંય ટેક્સ માગી, અને લોટ જાય સારંગપુર ત્યારે રોટલા ભેગા થાય એવી હાલત આપણી હતી. પણ યોગી મહારાજની દયાથી આજે બધે તમે જુઓ કે બાપાનો જય જયકાર બધે થાય છે. હાવ ભોળા ભલા લાગતા હતા યોગીજી મહારાજ. મહેન્દ્ર બાપુ છે વસોવાળા, એને ત્યાં ફ્રીજમાં કંઈક ઈંડા હશે કોકને ત્યાં, એ હતા ભેગા. તો કોઈ ટ્રે કાઢી ઈંડાની કે બાપા જોવા કેવું રાખે છે. તે બાપા પગે લાગ્યા. બાપા કે આ તો શાલીગ્રામ છે ને ટાઢકમાં રાખ્યા છે. સ્વામીને ખબર નહીં કે ઈંડા છે, પેલા લીસા એવા જ હોય ને શાલીગ્રામ જેવા જ ઈંડા હોય છે અમુક તો. તે બાપા કે આ તો શાલીગ્રામ છે, પાછા મૂકી દો. પેલા કે આ બાપાની ઈંડા ક્યાં અડાડ્યા અમે. બિચારા બાપા જ પછી નાઈ લીધું, ખબર પડી તાર, પણ કાયમ માટે કટ નાખ્યા ઈંડા એની. બાપાને એક ભાઈ પગે લાગ્યા ને તે એની સિગારેટ પડી ગઈ ખિસ્સામાંથી, બાપાને ખોળામાં. ધીરુભાઈ હતા મુંબઈના. તે બાપા કે તમારી પેન પડી ગઈ, પેન તમારી. એલા પેન ક્યાં થતો, સિગારેટ છે થોડી કે. તે પેલા બિચારા કે બાપાને ક્યાં બીડી અડાડી, આવા નિર્દોષ પુરુષને બીડીઓ હાથમાં મેં પકડાવી, કાયમ છોડી દીધી. છોડતા જ નહોતા, સુપે સુપા પીતા કરતા. પણ મોટા પુરુષ છે ને એવા નિર્દોષ, એવા નિખાલસ છે બાપા. બાપા ત્યાં વાત કરી આણંદમાં કે જુદું રહેવું, બૈરાથી આખું રહેવું, જુદું રહેવું. તો એક ભાઈ કે હું તો જુદો જ રહું છું. તો બાપા એને પ્રસાદ આપ્યો. બાપા રાજી થઈ ગયા. સ્વામી કે કોઈ નહીં, સારું તું બૈરા છે કે બૈરા ત્યાં, હું તો મા બાપથી જુદો રહું છું. બાપા કે પ્રસાદ પાછો લાય મારો. મારે એમ કે બૈરાથી જુદો રહેતો હોય, તો મા બાપથી જુદું રહેવાનું હોય કે એની ભેગું રહેવાનું હોય બાપાથી. યોગી મહારાજ છે ને બધા યુવકોને પણ કાનમાં આંગળી નાખે, હેત કરે, પ્રેમ કરે. અને આવા મહાન સંત કોઈ દાડો સાધુ ન થાય. મહાન સ્વામી તો આરતી આપીને ફૂંક મારીને ઓલવી નાખે, આરતી લેવાની હોય. આમ કંઠી પહેરાવીને આમ નામ તોડી નાખી. યોગી મહારાજ કે તમે તો બહુ બળ્યા, લાવો બીજી બાંધી દો, કંટાળો નહીં. અને એવા નિર્દોષ પુરુષ, એનો આજે જન્મદિવસ છે. આપણે થોડા પ્રસંગો યોગી બાપાને સાંભળ્યા કે આવા મહાન સંત BAPS સંસ્થામાં લુવાણા જ્ઞાતિમાં થયા, પણ આપણી ગુરુ પરંપરામાં એક અજોડ, શાસ્ત્રીમાં કહેતા અનંત કોટી બ્રહ્માંડમાં જોગી મહારાજ જેવો કોઈ સાધુ નથી, અનંત બ્રહ્માંડોમાં ક્યાંય નથી. આવા યોગી મહારાજ આપણને મળ્યા છે. અને ગમે તેવા મોટા ધર્મગુરુ હોય, પણ યોગી બાપા છે ને આવે એટલે બધાને આમ એટલા નિર્માની યોગી મહારાજ, એ જોવે ને આનંદ થાય. અખણ હસતું મોઢું એનું, કોઈ જે ટેન્શન નહીં, કોઈ ચિંતા જ નહીં. પ્રસાદ ઢોળાઈ ગયો એક ભાઈથી, દ્રાક્ષ ને બધું 4 વાગે પેલું ધરાવે ને દાડે એમને. બાપા કે પ્રસાદનો વરસાદ છો. આમ હસી નાખે બાપા, કોઈને ઓછું ન આવવા દે, કોઈ મોઢું ન બગાડે, ગમે તે થયું હોય. ગરીબ હરિભગત હોય, સામાન્ય જ્ઞાતિના હોય, પણ બાપા છે ને એ કોઈ દાડો કોઈને એવું લાગે નહીં કે બાપા અમારા નથી. આપણે બધા ધંધા કરીએ છીએ, ઘર ચલાવીએ છીએ, પણ ચિંતા ને ટેન્શનમાં જ વાળા છીએ. બોલો, એટલું બધું માથામાં લઈને ફરીએ છીએ ને કે આખી ભારતનો કારભાર તમને હોપી દીધો હોય ને એવું મગજ થઈ જાય આપણું. અને યોગી મહારાજ તો કાંઈ નહીં, તરત હોઈ જાય. અવડી મોટી સંસ્થા ચાલે જ, પ્રમુખ સ્વામી મહારાજ કોઈ ચિંતા ને ટેન્શનમાં જોયા આપણે? કેટલા હળવા ફૂલ. આ ઉંમર એટલું સુખ લઈ શકે છે. છેલ્લી ઉંમરને કેટલી મોટી વિરાટ સંસ્થા છે દુનિયામાં આપણી, અને બધું સંચાલન બાપા આગળથી થાય છે. હળવા ફૂલ, કશું જ નહીં. ત્યાં બાપા એકવાર બોચાસનમાં બેઠા હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને મેં સ્વામીને વાત કરી. મેં કીધું સ્વામી 4 વાગે ફ્રૂટ જમતા હતા, એમ સંતો ઘણા બેઠા હતા. મેં કીધું અત્યારે યોગી બાપા આવ્યા હોય તો તમારે ગાદી ખાલી કરી નાખવી પડે ને કીધું.
યોગી બાબા તો સમરથ પુરુષ બારણામાંથી આવ્યા તેમ શું કરો? સ્વામી કે બરાબર છે, સોફામાં બેસી જવું પડે. મેં તમારે તમારી ભેગું હેઠે આવી જવું પડે ને કાર્પેટ ઉપર. સ્વામી કે યોગી બાપા આવે પછી આપણે નીચે જ બેસી જવાય ને. મેં કીધું યોગી બાપાને શાસ્ત્રીમાં જ બે આવ્યા તમે શું કરો? સ્વામી કે દર્શન કરીએ. ત્રીજી વાર મેં કીધું ને તો સ્વામી શું બોલ્યા? યોગી મહારાજ જ બેઠા છે સોફામાં, જુદા છે સ્વામી કે એના ઈ જ છે કે એવું સ્વામી બોલ્યા. એક ભીમજીભાઈ હોની ને બાપા જમતા હતા નડિયાદ, અને ગાતરિયું બાંધેલું સ્વામી જમે ને તેમ કીધું બાપા તમે શાસ્ત્રીજી મહારાજ જેવા દેખાવ છો. સ્વામી કે શાસ્ત્રી મહારાજ જેવા દેખાતા ને શાસ્ત્રી મહારાજ જ છે આ. તો એના એ જ ગુરુ આપણે યોગી બાપા કઈ જતા રહ્યા નથી, પણ એનો એવું ઈશ્વર્ય એવો ને એવો પ્રતાપ આજે પ્રમુખ સ્વામી મહારાજમાં આપણે જોવા મળે છે. અને સ્વામી એનથી પણ કેટલું મોટું કાર્ય બાપાએ કર્યું છે. તો આવા યોગી મહારાજ જેવા પુરુષનો આપણે આજે બારસ અને જન્મ દિવસ યોગી મહારાજનો, એના આપણે જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. બાપાના પ્રસંગ તો પાર વગેરેના છે, પણ હવે આપણે ટાઈમ 10:30 થઈ ગયા છે. કાલે હવે કથા કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ના ઘડિયાળ જતો સ્વામિનારાયણ રે વચનાતમ ગઢડા અંત્ય પ્રકરણમું 39મું વિષય કરણી ઔષધિનો. સ્વામિનારાયણ રે સંવંત 1886 અષાઢવદી 10ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કચ્છના દરબારમાં ઉગમણા ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી જે ભગવાનની માયા તે કઈ છે. તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. એ માયાને ટાળવીને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. અને માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજે સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેને ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમતરૂપ માયા થકી રક્ષા કરજો ને તમારે વિશે પ્રીતિ થજો. ને માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય તેવા સાધુ તેનો સંગ થજો. અને સાધુને વિશે હેત અને મમત્વ થજો. માટે આપણે પણ એમ જ કરવું ને એમ જ માગવું. એનો શ્રવણ મનન નિધિદાસ કરવો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માચમનું 2 બળ જોઈએ. આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવું. સાધુ ભેળા રહેતા હોય ને કોઈ પરસ્પર કોઈ નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈ જાતનું અહમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યાદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે ને તેમાંથી એનું ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો. ને આત્મા છે જે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી ને કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી ને નાત નથી એવો છે. તે આત્મા તો સૂર્ય અને અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે. અગ્નિની જ્વાળા, સૂર્યના કિરણ તો જળ છે, કેમ જે આંગળી અડાડીએ તો ખસે નહીં. કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા જે જાણપણે યુક્ત છે ને અગ્નિ સૂર્ય જેવો કહીએ છીએ તેનો આકાર એવો તેજસ્વી છે માટે કહીએ છીએ. અને આત્મા અનેક યોનિને પામ્યો છે ને એમ કહેવાય છે જેટલું સમુદ્રમાં
પાણી છે તેટલું માતાનું દૂધ ધાવ્યો છે, અને ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો મર્યો નથી, એવો જે તેવો ને તેવો જ છે. અજ્ઞાન અવસ્થા પોતાને દેહરૂપ માનતો જો પણ ન મર્યો, તો હવે તેને જ્ઞાન થયું ત્યારે તે કેમ મરશે? એવો જે આત્મા તે પોતાનું સ્વરૂપ છે. આ વચનાવત ભગવાન આપણને સમજાવે છે. બધા વચનાવતનો સાર આમાં આવી જાય છે. સમજીને માણસને એટલું સમજવાનું છે કે આપણે મૂળ તો સુખી થવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરી એની પાછળ હેતુ શું હોય આપણો? કે આપણે શાંતિ મળે, સુખ મળે. પણ ઘણી બધી પ્રવૃત્તિની પાછળ શું હેતુ હોય? કે આમાંથી આપણને મોટપ મળે. મોટપમાં કોઈને શાંતિ મળી? આખી દુનિયા છે ને મોટપો મેળવવા, સારા મકાનો કરવા ને એ પણ મોટપ મેળવવા માટે છે કે લોકો જોવે તો આપણી પર્સનાલિટી પડે, બીજા કરતા હું કાંઈક વિશેષ છું. આ બધું માણસના હૃદયમાં સતત ચાલ્યા જ કરતું હોય છે. આપણને દેવોને બધાને આ નડે છે. મોટા મોટા ઋષિઓને નડ્યું છે. એક ગુરુ પરંપરા એવી છે કે જેની અંદર કોઈ અહમ મમત્વ આવ્યો જ નથી, ક્યારેય નથી આવ્યો. બાકી અહમ અને મમત્વ તમે જો હરિભક્તો જયારે આવ્યા હોય ને મંદિરોમાં, ઘણી વાર અમારા ગઢડામાં તો બહુ જ યાત્રાળુ આવે. સત્સંગીની બસો તો રોજ હોય, 2-4-5 એવરેજ 5 બસ હોય છે. પણ ઘણા હરિભક્તો હોય ને તો બિચારા આવીને પૂછે કે સ્વામી જમવાની કઈ વ્યવસ્થા થશે? પણ અમુક કેવા હોય છે કે રસોડા ઘરે આટા મારે, આપણી આગળ આવે, ઓફિસ બાજુ જાય, રસોડા બાજુ જાય, પણ કે નહીં કે ભાઈ મારે જમવાનું છે. એને એમ કે 2-3 રાઉન્ડ મારે ને એટલે આપણે પૂછે કે હું તમારે જમવાનું છે, પણ આપણે સામે કેમ કેવું? અને પછી જો કોઈ સંતો ન પૂછે ને, આપણે ઘણી વાર એમ હોય કે ભાઈ વોકિંગ કરતા હશે, આપણે શું ખબર એને જમવું છે. ન પૂછે ને તો ગામમાં શું કે કેટલાય આટા માર્યા ને તો કોઈ જમવાનું પૂછ્યું ને, ભાઈ બોલને મારે જમવાનું છે એમાં શું માન ખવાઈ જાય આપણું? ઘણી વાર બેઠાડ્યા હોય ને ઊભા કરે ને પાછળ બેહારે મહેમાન આવ્યા હોય, પછી બેહે જ નહીં, પાછળ ન બેહે, પછી પૂરું થઈ જાય. આ બધું છે ને ઠાંસો ઠાંચ આપણામાં કરોડો જન્મથી અહમ ભર્યું છે, જીવ પ્રાણી માત્રમાં ભર્યું છે. અને એ જ કાઢવાની આ 2 ગાંઠો ઓગાળવાની છે આપણે. જ્ઞાન સાંભળીને, પારાયણ કરીને, કીર્તન આરાધના કરો, તમે ડાબરા ઉત્સવ કરો, પાઠ ઉત્સવ કરો, અન્નકોટ કરો, પદયાત્રા કરો, બધું કરીને આ 2 ગાંઠો ઓગળે ને એટલે માણસ સુખી થઈ જાય. ડોક્ટર સ્વામી કહે છે ને ગમે તેવો બંગલો હોય, બેડ હોય, બધું સારું હોય, પણ કિડનીમાં પથરી થઈ હોય ને એ માણસને ખાટલામાંથી હેઠો નાખે પછાડી. જૂનાગઢના કોઠારીને દુખાવો છો એમને ઉભા થાય ને બાજુમાં ઉભા ને ઓળખે નહીં કે કોણ છે. તડફડી અમારે રૂમમાં પથરી તો ચોખાના દાણા જેટલી જ હોય છે. એમ અહમની પથ્થરીઓ છે ને મમત્વની પથ્થરીઓ આપણા હવના હૃદયમાં છે જ. બહુ ગરીબ માણસો આવ્યા હોય ને ગામડામાંથી ને આપણે પૂછીએ કેમ છો, આવી ગયા, સંતોષ થઈ જાય, સ્વામી બોલાયો અમને. મોટા માણસો આવે ને આવી ગયા એમ કે સંતોષ ન થાય, પાછું એને તો ઘણું કરવું પડે. જમવા દે તો ભેગા 2 સાધુને જવું પડે જમાડવાય. એ જમી રહે ક્યાં સુધી ઊભું રહેવાનું, પાછું ગાડી સુધી વળાવવા જવાનું. એનથી મોટા આવ્યા હોય તો ટેજ ઉપર બેહારવાના પાછા. વળી પ્રવચન આપવું પડે, નકર ખોટું લાગે. આ બધું છે ને જેવું પાત્ર હોય ને એવું અહમ ભર્યું હોય. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, કોઈ દાડો એમને ક્યારેય અહમ આવ્યું જ નથી. 74ની સાલમાં બાપા જયારે પરદેશ ગયા, પહેલી વાર ગાદી આવ્યા પછી સ્વામીની વિદેશ યાત્રા હતી અને મુંબઈથી બાપાને બેસવાનું હતું ને બધા છાપામાં આવ્યું કે સ્વામી વિદેશ જાય છે ને બધી વિદાય સભા થઈ. પણ ભગવાનને કરવું શું હશે તે બાપાને ઉતરવા જ ન દીધા આફ્રિકામાં. પહેલા તો પ્લેનમાં ઓફિસરો આવ્યા, તે સંતોન છું ઓહો બહુ સગવડતા છે, આ તો સન્માન કરવા ઓફિસરો પ્લેનમાં આવ્યા લેવા, પણ કેવા આવ્યા થાક તમારે ઉતરવા નથી, લેવા જ નહોતા આવ્યા. હજારો હરિભક્તો બહાર ઉભેલા, બાયો ભાઈઓ, બારીમાંથી દેખાય કાચની, બધારા ઝંખે હમણે બાપા આવશે. ગાદી આવ્યા પછી પહેલી વાર આવે છે પ્રમુખ સ્વામી આફ્રિકામાં. સંતોને બાપાએ કીધું પ્રમુખ સ્વામી કોણ છે? કે સ્વામી કે હું છું. કે તમારે આ ધરતી ઉપર પગ નથી મૂકવાનો, પગ મૂકશો ને તો એરેજ કરી લેશું. ડોક્ટર સ્વામી પોતે હતા અને બાપાએ કીધું કે તમે સંતો ઠાકોરજી લઈને જાઓ, હું બેઠો છું પ્લેનમાં. હજી તો સંતો પાઘ પહેરીને ઉતરવાની તૈયારી કરીને ત્યાં તો બીજો સંદેશો આવ્યો કે પ્રમુખ સ્વામી અને પાર્ટી કોઈને ઉતરવા નથી, જેવા આવ્યા ને એવા જ જાઓ પાછા. આ પ્રસંગ આપણે સાંભળીએ છીએ ને આપણને કે બહુ આંચકો ન આવે, પણ હેઠે રેલા આવે ને ત્યારે ખબર પડે આપણને. મોટા પુરુષની કિંમત છે ને આવા પ્રસંગે આપણને ખ્યાલ આવે, એની સ્થિતિ શું છે.
કેવો પ્રસંગ કહેવાય. કોઈ માણસ પણવા જાય વરરાજો, જાન પોગી ગઈ હોય, જાનૈયાન ગીત ગાવાતા હોય, ગાડી શણગારી હોય, આગળ પાછળ લક્ઝરી બસો હોય, એમની 2-3 માણસો સેવામાં હોય વરરાજાની, બૂટ પહેરાવે અને આમ બધું તૈયાર કરીને લાવ્યા હોય. માંડ નજીક આવે પણ કોઈ સામેવાળા પોંખવા જ ન આવે. એટલે કોઈ સ્વાગતમાં કેમ આવતું નથી? આ તો આવી ગયા બધા, હાલો માંડવા મુહૂર્ત થઈ ગયું, આમ થઈ ગયું, કોઈ આવે જ નહીં. ઊંડી તપાસ કરે કે ભાઈ દીકરી ભાગી ગઈ છે કાલ રાત્રે જ કોકની જોડી. શું થાય વરરાજાનું? પૂરું થઈ જાય. ગામમાં જવાનું મન ન થાય એને. પ્રમુખ સ્વામી મહારાજને એના પ્લેનમાં પાછા સંતો કીધું બાપા દુબઈ ઉતરી જઈએ આપણે, કારણ કે આપણે હું મોઢું લઈને મુંબઈ જવું પાછું. સ્વામી કે આપણે શું ખોટું કર્યું છે? આપણે કઈ એવું ખરાબ કરીને જઈએ છીએ? અને બાપા મુંબઈ આવ્યા તો રાત્રે ઉતરેલા, ફોન તો હતો નહીં. અને ઉતરીને બાપા નાઈ ધોઈને વહેલા પૂજા કરવા બેઠા તો કોઈ સંતો જાગ્યા કે હો બાપાએ તો 1 રૂપિયા અહીં દર્શન આપ્યા પાછા, કાલ તો આફ્રિકા દર. સ્વામી કે એનું જ રૂપ આ પાછું આવ્યું, કોઈ નથી ગયા. અને સ્વામી તો રહ્યા ગઢવીની વાતો કરીને બધાને આનંદ કરાયો. કઈ નહીં, કોઠારી સ્વામી ડાયરી લખવા આપી તો બાપાએ તરત ભાવથી લખી આપ્યું. પોતાને આત્માને જાણીએ તો માન અપમાન નથી, નકર બહુ લાગી આવે માણસને. આપણી સંસ્થામાં વિશેષતા જ આ છે કે આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીમાંથી, આખી પરંપરામાંથી આપણે બધું શીખી છીએ ને, કે આપણી આખી પ્રણાલિકા જ એવી છે. અડવાણી જયારે આવ્યા આપણા ઉત્સવમાં ત્યારે કોઈ જસ લેવા તૈયાર નહીં. ગુણાતીત શતાબ્દીમાં કોની આવું બધું નગરને આયોજનને પ્રદર્શન બાપા કે સંતોએ કર્યું. સંતો હરિભક્તોનું પૂછે તો કે આ તો બાપાની પ્રેરણાથી થયું છે. કોઈ જસ લેવા તૈયાર નહીં. માન છે ને આઘું ભાગે. આપણી સભામાં આજે પૂજ્ય અક્ષય મુનિ સ્વામી બેઠા છે. આખી સંસ્થાના આ બધા સભા મંડપ એની કરાવડાયો છે, પ્લાનિંગ બધું જ. અને વિદેશોના બધા મંદિરો થાય છે ને એ પણ એમના દેખરેખ નીચે એના પ્લાન પ્રમાણે થાય છે. સાધુ થયા ત્યારથી છેલ્લા 25-28 વર્ષથી એક ધારું સોનાના જોર જેવું જીવન. કોઈ ડાઘ નહીં, કોઈ કલંક નહીં, કોઈની ઈર્ષા નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ જગત નહીં. રાત્રે 1 વાગે તો વચનાથ વાંચીને હુવે, ચેષ્ટા બોલીને હુવે. અને યુવકમાં તો હાથ અપ્પા નિર્જળા કરે. એક તો બસમાં આવતા એન્જિનિયર તરીકે ઉનાળામાં, પણ એને કઈ માન નહીં કે હું આ કરું છું, દેખાવ મારો. આપણે તો અમે કઈ કથા કરીએ, હવે ભગવાને કોકને બોલવાની કળા આપ્યું એટલે કઈ મોટા નથી થઈ જવાતું. આ લોકોની તો રજય ન થાય. અમે એટલા બધા સંતો આપણે બેઠા છે મહાન. પણ આપણે હું અત્યારે દુનિયામાં જોજો બહુ કથા કરો ને એને ગુરુ જ માની લે બધા. સારી કથા કરે એટલે મહાન થઈ ગયા. અરે કથાકારના તો મૂર્તિઓ પૂજાય. આમ આધ્યાત્મિક 2 પૈસાનો ન હોય માલ આપણો, એની કરતા હરિભક્ત સ્થિતિવાળો હોય. પણ આપણા બધા સંતો એવા નિર્માની છે. દુર્વાસા હતા, એમને શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી કે તમે મારે ત્યાં જમવા આવો દ્વારકામાં. ભગવાનને હું જમાડવાની, સંતોને પુણ્યનું લેવું છે, ભગવાન સ્વયં હતા. પણ દુર્વાસા તો એવા તમે જાણો છો, જોડીમાં જ ક્રોધ રાખે. વ્હાઇટ પેટ્રોલ કે ને, વ્હાઇટ પેટ્રોલ દૂર હોય ને માછી હળગી જાય. દુર્વાસા શું બોલ્યા કે એવી રીતે જમવા નહીં આવું. રૂક્ષમણી અને કૃષ્ણ એ 2 તમે રથે જૂતો, ઘોડા નહીં, ખેંચો મારો રથ, અનું બેસું અનું જમવા આવું. કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજાને રૂક્ષમણી એમની પત્ની ભર બજારમાં રથ ખેંચીને દુર્વાસાને ઠેઠ ત્યાં આશ્રમમાં રહેતા હતા લેવા ગયા, જમાડીને પાછા રથ ખેંચીને મૂકવા ગયા. એટલે લખ્યું છે નિષ્કાંત ભક્ત ચિંતામણીમાં, જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણો ઋષિ રથ, જેના નિરમાની ભગવાન, તેના જનને ન જોઈએ માન. નિષ્કાળ સાહેબ લખ્યું કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણ્યો ઋષિ રથ. દુર્વાસાની કઈ બહાદુરી નો કહેવાય, હલકટ કહેવાય. ભગવાનને જયારે રથે જોડે ને તેની ભક્તિ બધી બળી જાય. ભગવાનના રૂવાડામાં ન આવે, પણ છતાં એ ભગવાનનું નિર્માની પણ બતાવે છે. શ્રી કૃષ્ણ ભગવાન આવા સમર્થ હતા તો પણ રથે જૂત્યા એટલું નહીં, પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે પતરાવાળા ઉપાડ્યા છે. 20 દિવસ સુધી એંઠવાડો સાફ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાન ટચલી આંગળી, ગોર્ધન મોટો પર્વત છે, ગિરનારથી મોટો, આમ અધ્ધર રાખ્યો. આંગળી તો નિમિત્ત છે, હવામાં અધ્ધર રાખે ભગવાન. તો આવા મોટા ભગવાન સામર્થ્યવાળા, અને એનો હગ્ગો માસીનો દીકરો શિશુપાળ રોજ એને 100 ગાળ્યો આપે.
એવો અપલખણો હતો. એની માસી કહી રાખેલું કૃષ્ણ ભગવાન કે આ છોકરો મારો થોડો કુટેવાળો છે અને તારી ભેગો રમે છે, ગાળું બોલવાની ટેવ છે, પણ તને મારી ન નાખીશ. ભગવાન કે હો ગાળું દે ને ક્યાં સુધી નહીં મારું, હોથી વધારે દેશે ને પછી સહન નહીં કરવું. એકવાર તો ભગવાને ગણીને હોથી વધારે ગાળ્યો દીધી તે ભગવાને સુદર્શન ચક્રથી માથું જ કાપી નાખ્યું શિશુપાળનું. પણ કૃષ્ણ ભગવાન આવા સમર્થ ભગવાન સ્વામિનારાયણ એમના પરમહંસો તમે જુઓ, બધા કેવા હતા? નિર્માની, દાસના દાસ. યોગ વશિષ્ઠ રામાયણ છે, 36,000 શ્લોકની છે. અમે સારંગપુર રહેતા ને આખી અમે વાંચી છે સંત સ્વામી આગળ. એમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. 14 વર્ષના રામચંદ્ર ભગવાન યોગ વશિષ્ઠ હું આપણે વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનને આ યોગ વશિષ્ઠ રામાયણ સંભળાવે છે. 14 વર્ષના રામ હતા અને રામાયણ સંભળાવવામાં એક પ્રસંગ આવ્યો એમાં કે એક રાજા થઈ ગયા જેનું નામ હતું શિખીધજ રાજા, અને એની પત્નીનું નામ હતું ચુડાલા. એની પત્ની છે ને એવી હતી ઈશ્વરીય પ્રતાપવાળી કે પોતાના રૂપ બદલી નાખે. રાજા ઓળખી ન શકે ને એવા રૂપ લઈ શકે. અને પોતે જયારે બગીચામાં બેઠા હશે પતિ પત્ની ઝૂલા ઉપર, અને બગીચામાં રાજાનો બગીચો તો બધા ઝરણા ને બધા ફૂલ છોડ ને આ બધું અને બે આનંદ કરતા હતા ને એમાં એની પત્ની હતી શિખીધજ રાજાની, એની દાણો દબાયો એના ધણીનો. એને કીધું કે અત્યારના રાજા તો ઠીક મારા ભાઈ, રાજા તો બધા પહેલા થઈ ગયા, એને રાજાઓ કહેવાય. એ કે અત્યારના રાજા શું ખામી છે કે ખાલી નામના રહ્યા છે રાજા. પેલા રાજાઓ તો રાજ મૂકીને નીકળી જતા. આ બધી વાત કરીને એટલે એના પતિની હાજરીમાં બીજાના વખાણ કરે એટલે પહેલાને તો લાગી આવે, બરાબરનું લાગી આવ્યું. એ કે તો એવું કાંઈ નથી, હું મૂકી દઉં. એ કે કોઈ એમ કઈ મુકાય ની વાતું થાય, મૂકી દેશો હોય કે મૂકી દે ની કઈ પૂછવા નથી રહેતા. અને પેલો છે ને ઉપડ્યો, વૈરાગથી નો ઉપડ્યો, વટનો મારે ઉપડ્યો માણસ. પેલી કે જવા દો ભાઈ, કેટલેક જાય છે જોઈ છીએ આપણે. અને પેલો તો ઉપડી ગયો. અઠવાડિયા સુધી એની પત્ની ગઈ જ નહીં. ટાઢવાય, તડકો લાગે, ઘાસની ઝૂંપડી બનાવી, ભીખ માગીને ખાય. ઝૂંપડીમાં થોડીક વ્યવસ્થા કરી, સાદડી બાદડી હોવાની, અને રોડ કાંઠે ઝૂંપડીને ભાઈ પથ્થર ઉપર બેસીને માળા કરે. અઠવાડિયા પછી એની પત્ની છે ને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ નીકળી લાકડીના ટેકે, અને એની જોયું કે અહીંયા એક ભિખારી આ બેઠો લાગે. પેલો સાંભળે એમ જ કીધું આ ભિખારી બેઠો, કોને ભિખારી કે છે? તો ભીખ માગી નથી ખાતો. અરે રાજ મૂકીને આવ્યો છું કે છે. ઘરવાળી કે મૂકીને ક્યાં આવ્યો છો? લઈને આવ્યો છો ને. મનમાં તો છે ને મૂકે, મનમાં તો લઈને આવ્યો ને ભેગું, મૂક્યું જ નથી કઈ. કે બધું છોડી દીધું. કે ઝૂંપડી કોની છે? ઝૂંપડી મારી છે. તો મારું તો ગયું નહીં તમને. ઝૂંપડી હળગાઈ દીધી. હવે કઈ છે મારે કે શરીર કોનું? કે શરીર તો મારું શરીર છે. કે મારું તો મટ્યું જ નહીં તમને, કે શરીર હળગાવી દઉં. પેલો તૈયાર થઈ ગયો ચિતામાં પડવા. એની ઘરવાળી કે એ કઈ નથી, બહારથી મૂકવાનું, અંદરથી બધું મૂકવાનું છે. હું અને મારું એ અંદરથી છોડવાનું છે. આ રામચંદ્ર ભગવાનને સમજાવે છે. રામચંદ્ર ભગવાન જયારે રાજ મૂકીને ગયા અને ભરતજીને ખબર પડીને લેવા ગયા પાછા, ત્યારે ભરતજી રામચંદ્ર ભગવાનને કહે છે કે હું જંગલમાં જાઉં તમારી બદલીમાં, અથવા તમને ગમે તો હું ને લક્ષ્મણજી બેઉ જઈને તમે શત્રુઘ્ન રાજ કરો, અથવા હું ને મારો ભાઈ શત્રુઘ્ન અમે 2 જણા જઈ, નાના ભાઈઓ, તમે લક્ષ્મણ રાજ કરો, પણ તમે રાજ કરો, અમારે નથી જોતું. આજે ભાઈઓ ભાઈઓમાં જો તમે રામાયણની સિરિયલો જોવે, રામાયણની કથામાં જાય, બહુ સારી કથા થઈ, પણ છાંટો આવ્યો આપણામાં, માહિતી મળી આપણને, શું ફેર પડે? કથા સાંભળીને કઈક આપણા અંદર કઈક ઉતરવું જોઈએ, આપણને આ બધું નીકળવું જોઈએ આપણી અંદર જે કાંઈ છે. શાસ્ત્રીજી મહારાજને મળવા એક કલેક્ટર આવ્યા રાજકોટના ગોંડલમાં, ને સ્વામી તો ગાર કરતા હતા. યોગી બાપાને મળ્યા, સ્વામી ક્યાં છે? મારે દર્શન કરવા છે. એ જમાનામાં કલેક્ટર આવે ને એટલે મુખ્યમંત્રી આવ્યા જેટલો ભાર પડે. અને યોગી બાપાને ખબર કે સ્વામી તો ગાર કરે કસોટો મારી. યોગી બાપા કે ઉભા રહો, બોલાવો. કે કલેક્ટર સાહેબ કે ના બોલાવાય, મોટા પુરુષ જ્યાં હોય ને દર્શન કરવા જવાય, આપણે અહીં ન બોલાવે કે મારે દર્શન કરવા અહીંયા આવો.
અને સ્વામી ગાર કરતા હતા વાંકા વાંકા. કલેક્ટરે જોયા પાછળથી, કહો હો આ સંતો કેવા મહાન છે, કેવા દાખલાઓ કરે છે. આવા મહાન સંત આજે લીપણ કરે છે ઘરમાં. કલેક્ટરને અહોભાવ થઈ ગયો. આપણે ઘણી વાર મોભો બહુ હોય. આપણે એમ થાય લોકો આવે ને હું આ કચરો વાળું તો મારી કિંમત હું. તમારા ઘરમાં જોજો સંડાસ હશે ને, બધાને ઘરે કઈ ભંગી લોકો ધોવા નથી આવતા, ગરજ તો તમે જ ધોતા હશો, પણ તમે કોઈ હાવણો ફેરવો છે? ઘરની એક વ્યક્તિ દબાઈ ગયેલી હોય ને ગરીબ પ્રકૃતિની, એને રોજ સંડાસ ધોવાનું વાપરે બધાય, અને પાછા વઢે બધા. સાફ નથી કર્યું લાગતું બરાબર, પણ હાવણે ફેરે તું ઘરનો સભ્ય જ છો એ. પણ આપણથી એવું હલકું કામ કઈ થાય? આપણે તો બધું મોભામાં. અમે લોકો મુંબઈ ગયા ને, હીરાના બહુ મોટા મોટા વેપારી, ત્યાં ભણ્યા ન હોય કાંઈ, પણ મારા વાળા હીરામાં કરોડો રૂપિયા કમાણા છે. આ મંજીરવાળા 3 ચોપડી ભણ્યા છે, સીકે પીઠાવાળા 3 ચોપડી ભણ્યા છે. કરોડો રૂપિયા, 18,000 માણસો કામ કરે છે મંજી શેઠને ત્યાં. આમાં કઈ હીરામાં બહુ ભણતરની જરૂર નથી પડતી, માણસને અનુભવ જોઈએ. એટલે મેં મુંબઈ સભા કરવા જતા, પરા સભામાં તો કથા પતે ને પછી આપણે સૌરાષ્ટ્રના હોય ને એટલે ઓળખતા હોય કે સ્વામી પધરામણી આવો, એટલે આપણે જઈએ સભા પછી. તો એ મોટો બંગલો હોય સરસ, સોફા બોફા ને બધું, અને આપણે હાટું બધો પ્રસાદ લાવે. એના 2-4 પાછા વેપારી, એના ભાઈબંધો, છોકરાઓ, ભાઈઓ બધા બેઠા હોય, 5-7 જણા બેઠા હોય ફરતા. બદામ ને કાજુ. અમારા કાઠિયાવાડમાં છે ને પ્રસાદમાં શું હોય? હાંકરિયા હોય, ટીકડા હોય, વધીને તલ મોરસ હોય, કે કોક વારો મગફળીને બિયા હોય. ફ્રૂટ હોય ને ત્યારે તો હારો પ્રસાદ કહેવાય, કેળા હોય ત્યારે. ડ્રાય ફ્રૂટ તો જોવાય મળે નહીં. અને પેલા તો બદામ ને પિસ્તા ને કાજુ ને ટ્રે લાવ્યા, લો કઈક જ્યુસ લાવે, અને 10 જણા સામું જોવે, હો હું લે છે. લેવાય કઈ? કશું ના લેવાય. એક બદામ લેવાય, લો લો, કાંઈ ન લેવાય. આપણી ઈચ્છા હોય એક મુઠ્ઠી બદામ ખાઈ, પણ મુઠ્ઠી ભરીએ તો શું વિચારે કે આ કયા વિસ્તારમાંથી આવ્યા છે, ભૂખડ લાગે, ભૂખડ. થોડુંક લેવાય, ઈચ્છા તો હોય. હરિભક્તો હોય એના ઘરે બહુ વાંધો ન આવે, પણ એના ઘરે બચારાને હોય નહીં. એને બધા હરિભક્તોને દેશકાળ દેવા હોય અમુકના ઘરે. આપણને મોભો નડે, મોભામાં જ મરી જાય છે. આપણે બાલ મુકુંદ સાહેબ છે ને ગોંડલ કહેતા કે વીઆઈપીમાં ગરવું નહીં કોઈને. વીઆઈપી ભેગો કોક જાય તો ભૂખ્યો જ રહે. કે વીઆઈપી તો માંડ કોરી રોટલી એકાદી 2 ખાતો, અને પેલાને 5 લાડવા ખાવા જોઈએ સામાન્ય માણસ. મોભા ભૂખ્યો રહે. લખણી કરવા જાય તો પેલા 2,000 રૂપિયા લખાવે, પેલો લાખ લખાવે છે, એમાંય ખેંચાઈ જાય બિચારો. એની કરતા એમનામ એકલા હારે છે આપણે શાંતિ. આ માણસને બહુ ઈગો બહુ હોય છે, માન. અમારું નામ રહી ગયું, અમને ભૂલી ગયા, યાદ ન કર્યા. એક ભાઈ સુરતથી મને ફોન કર્યો આજે, એ કે તમે સુરતમાં આવ્યા, મને તમે યાદ ન કર્યો, મારે પધરામણી કરવી હતી. મેં કીધું હું અઠવાડિયા સુધી ફોન કરું તો ખૂટે એટલા નથી, એટલા સૌરાષ્ટ્રના માણસો છે, હું કેટલાને ફોન કરું, પણ મને એકને સંભાળવો જોઈએ ને તમારે. કે મેં તારે રવિ સભામાં આવો છો ને, મેં સભા કરી છે તો મળવું જોઈએ ને. પણ માણસને એવું છે કે મને ભૂલી ગયા તમે. બધાના મનમાં છે ને થોડુંક થોડુંક આવું રહ્યા જ કરતું હોય છે. અહંકાર છે ને માણસનો અતિશય હોય છે. રામાયણની અંદર જો કઈનો અહંકારને જાગૃત કર્યો, મંથરાઈ, કે તું તો રાજમાતા બનવાની છો, રાજમાતા તો કૌશલ્યા બનશે. અને રામ ગાદી પર આવે, એનો દીકરો જ ગાદી પર આવશે, એની પછી એનો જ દીકરો આવશે. તને કઈ મળ્યું? દશરથને પાણીનો શું લાભ થયો? અને જો એનો અહંકાર જાગી ગયો, બસ હું હવે લઈ લો બધું, અને રામને જંગલમાં મોકલી દઉં. બધાના મનમાં આ બધા અહંકાર ભરેલા જ હોય છે. ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં ગયા, અને મહારાજ તો ત્યાં રહ્યા, અને કચ્છની અંદર પછી મહારાજ બધે માનકુવા એક ગામમાં જાય છે. એકલા જ ગયા મહારાજ. એક વશરામ પટેલ હતા, માનકુવાના વશરામભાઈ, એની વાડીએ મહારાજ ગયા. ખરેખર આ ભક્ત બચારા. એને મહારાજે કીધું ને કે તારી વાડીમાં હું આવવાનો છું. એનો સાથી કોસ હાંકતો હતો, કુવામાંથી પાણી કાઢતો હતો. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ઉભા રહ્યા, આશીર્વાદ આપ્યા એને. પેલો પગે લાગ્યો કે એને ખબર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. મહારાજ કે કઈ ખાવાનું છે કે નહીં? ભગવાન છે ને ભાવનાઓ જો આમાંની ભક્તિ. એ કે કાંઈ નથી, આ તો મારે ભાત આવે બપોરે, ભાત એટલે દાળ ભાત નહીં,
રોટલા શાક ઘરેથી આવે ને ભાત બોલે, જેને આપણે ટિફિન બોલીએ છીએ અત્યારે, એ હું બપોરે જમું. મહારાજ કે બપોરને તો બહુ વાર છે, મારે છે ઉતાવળ, કઈ છે કે નહીં વાડીમાં? કે મઠ છે, મઠની ખીચડી ચૂલા ઉપર તપેલી મૂકી અને લાકડા ચેતાવ્યા અને મઠની ખીચડી બાફી. શ્રીજી મહારાજ બાજુમાં બેઠા બેઠા હાથેકડાથી હલાવે, ભગવાન સ્વયં. અને શ્રીજી મહારાજ કહે છે કે હવે સડી ગઈ કે નહીં, જો ને ભાઈ. કે મહારાજ મગની ખીચડી તો તરત સડી જાય, પણ મઠને તો વાર લાગે અને થોડાક કાચા રહે ને તો પેટમાં દુખે, માટે ધીરજ રાખો. મહારાજ કે હું પેટમાં પચાવી દઈશ, હું દરેકના પેટમાં પચાવનાર તો હું છું, માટે લાવ હવે. હેઠે ઉતારી કઈક ડીશ કે થાળી છે કે નહીં? કે કાંઈ નથી. તું શેની પર જમે છે? કે હું તો સીપર ઉપર જમું છું. મહારાજ કે સીપર ધોઈ નાખતું પથ્થરો, અને પથ્થરા પર ખીચડી નાખી અને શ્રીજી મહારાજ હાથેકડાથી પોળી કરીને ઠારીને સીપર, હજી પથ્થરો ભુજ મંદિરમાં પ્રસાદીનો છે, લખ્યું છે મહારાજ જેમાં ભગવાન સ્વયં ભગવાન સ્વામિનારાયણ એક પથ્થર ઉપર. બોલો તમે મંદિરમાં આવ્યા હોય અને પતરાવાળામાં આપ્યો ને કાગળમાં રોટલી શાક, તો માણસને કેવું ખોટું લાગે. અને બોચાસન હતો ને એક ભાઈને એલ્યુમિનિયમની વાટકીમાં દાળ આપી, ઓળના હતા ઇન્દુભાઈ. મને કે આવી વાટકીઓ છે મંદિરમાં? મેં કીધું સ્ટીલની છે, પણ બધી એઠી છે, વપરાઈ ગઈ, કારણ કે પૂરતી નથી, વધારે માણસો આવે પછી એલ્યુમિનિયમની વાપરી છે. એ કે આવું ચાલતું? મેં કીધું ભાઈ જે છે એ છે, દાળ તો સારી છે પણ વાટકી ઉટકેલી છે આમ તો, પણ એલ્યુમિનિયમની છે. કેટલી વાટકીઓ ખૂટે છે? મને કે મેં કીધું 2000 ખૂટે છે. તે બીજા દડે મોકલી દીધી, પણ વટવા મોકલી દીધી. સારું એલ્યુમિનિયમની આપી તો આપણે લાભ થયો, સ્ટીલની આપી હોત તો ન થાત એટલો લાભ. મને એલ્યુમિનિયમની વાટકી આપી એવું થાય બિચારાને. એટલે આપણે મનની અંદર કોઈ જાતનો અહંકાર આપણને ક્યારેય આવે નહીં. એક ભાઈ હતા ને, એની સ્કૂલ બનાવી હતી. સ્કૂલ પોતાની જગ્યા તો દાનમાં આપી, પણ ડોનેશન ઉઘરાવવા એ મોટો ફાળો. આપણે આપણા વિસ્તારની જ વાત કરું છું, અહીંયા નજીકમાં મંદિર થયું છે સુરતની આજુબાજુમાં, અને પ્રમુખ સ્વામી મહારાજની અહીંયા જન્મ જયંતિ હતી. બાપા અહીંયા આવ્યા ત્યારે સ્વામી મને બોલાવ્યો, મને કે પેલા ભાઈનું નામ માયકમાં બોલાવડાવજો ને, એને સાલ ઓઢીને સ્વાગત કરવાનું છે. એના ગામમાં મંદિર કર્યું ને, એનું નામ રહી ગયું છે ને એને ખોટું લાગ્યું છે. અહીં તો 50,000ની સભા હતી આપણે, એમાં એને હાઇલાઇટ કર્યું એ ભાઈનું નામ. બાપાએ સાલ ઓઢાડી, હાર પહેરાવ્યો, સ્વાગત કર્યું. આપણે નવસારીમાં જ 5 રૂપિયાની સેવા નહોતી એની, પણ એના ગામમાં મંદિર કર્યું ને, એને બાપા પ્રતિષ્ઠા કરીને જઈ આવ્યા હતા. તો એલાઉન્સ કરવા વાળો એ લોકો બહારથી લાવેલા કે માસ્તર, અને લિસ્ટમાં આનું નામ લખ્યું ને, કારણ કે આ તો મેન માણસ, કે એનું નામ તો હોય જ ને, એમાં હું લિસ્ટ કરવાનું? એ તો મુખ્ય હોય જ, તે બધા ઓળખે એને. અને પેલા ભાઈ તો પોપટની જેમ વાંચી ગયા, કારણ કે એને ખબર નહીં કે મુખ્ય કોણ ને છેલ્લા કોણ. અને આ ભાઈનું રહી ગયું ને, એને એવું લાગી આવ્યું, તમે નહીં માનો, આજે 15 વર્ષ થવા આવ્યા, 12 વર્ષ હજી ભાઈ એ મંદિરમાં પગ નથી મૂક્યો, હજી નથી મૂક્યો. આજની તારીખે મંદિરની નજીકમાં રહે છે. મેં બેસતા વર્ષ દાડે ફોન કર્યો એને, ગયા બેસતા વર્ષ નહીં, આગલા બેસતા વર્ષ. મેં કીધું તમે કેટલા વર્ષો સુધી આઘા રહેશો? એમાં તમારું બગડે છે, આયુષ ખોટી વપરાઈ જાય છે, ભક્તિ થતી નથી. મૂકી દો ને અહમ. હવે સ્વામી બધું સાચું, પણ આ વાત નહીં બને. મને કે આ મારા જીવમાં પહેરી ગયું છે. જો આ તો બધું અંદર શબ્દો છે ને, એ અંદર લાગે છે. પેલા શિયાળિયું હતું ને, સિંહને કંઈક મચ્છર બચ્છર કરડ્યા છે, તાવ આવેલો, અને હાવ ઢીલો થઈને પડેલો ભૂખ્યો સિંહ, હલી કે નહીં. અને શિયાળિયું નજીક આવ્યું, જોયું કે લાગ મળ્યો છે, અને બાજુમાં એક લાકડું તો લઈને માથામાં માર્યું સિંહને. કૂતરા અમને ખાઈ જશો, તું આવો છો ને તેવો છો ને ગાળ્યો દીધી. સિંહ તો શું કરે, કઈ હાલી કે હોતો જ નહીં. અને સિંહ હાજો જયારે થયો ધીરે ધીરે, અને બરાબર પાવર આવી ગયો ને, તો રોજ હોતે શિયાળિયાને એ મળે એટલી વાર છે નહીં. અને એકવાર શિયાળ મળી ગયો અને પકડ્યું એને, તે મને ગાળ્યો દીધી ને માથામાં માર્યું હતું ને. કે પણ એવું છે ને, જુઓ કે મેં માર્યું નહીં તો કેટલા દિવસો થઈ ગયા, તમારા માથામાં ઘાય દેખાતો નથી, હવે રૂજ આવી ગઈ, તમે હાજા થઈ ગયા, મને છોડી દો હવે. એ કે મારામાં ઘા તો રૂજાઈ ગયો, પણ મને અંદર વાગ્યું છે ને, અંદર શબ્દો એની રૂજ નથી આવી, માટે તને છોડીશ નહીં હું. બાજના ઘા રૂજાય પણ અંદરના રૂજાતા નથી. એટલે યોગી મહારાજ બોલ્યા કે મેં 40 વર્ષમાં કોઈનું અપમાન કર્યું નથી, કોઈને દુઃખ થાય એવો શબ્દ મેં વાપર્યો નથી, બધાની સેવા મેં કરી છે. યોગી મહારાજ કોઈના માટે ક્યારેય વાંકું કોઈ બોલે નહીં. આજે આપણે સત્સંગ કરીએ છીએ,
તો આપણું માન ઘવાય, આપણા જમાઈ નો હચવાય, દીકરો નો હચવાય, કંઈક આપણો ભાણો હોય કે દીકરીનો કોકને ઇનામ ન મળ્યું હોય તોય આપણે થાય કે આ સંતો કેવા છે, કારણ કે આપણે બધું સારું લાગતું હોય. પણ કાંઈક એવું થાય તો આપણે રાખો. એટલે સ્કૂલની જગ્યા એક ભાઈ આપીને સ્કૂલ બનાવડાવી, ડોનેશન આપ્યું, પોતે ટ્રસ્ટી બન્યા, વ્યવસ્થા બધી જ કરે, પણ એનું કડક વલણ અને પોતે બનાવેલો લોભ બહુ, શિક્ષકોને ટડકાવ્યા કરે અને આખો દાડો સ્કૂલમાં જ બેઠા રહે, ઓફિસમાં. પેલા બિચારા બીવે બધા, એટલે ટ્રસ્ટી હોય અને ખસેડી નાખ્યા, બધામાંથી કાઢી નાખ્યા, નવું ટ્રસ્ટી બોર્ડ જ નિમી દીધું. હવે આ ભાઈ શું કરે છે ખબર? એ ભાઈ એવું કરે છે કે શિક્ષકોને ચડાવે છે કે એટલો પગાર ઓછો આપે છે, તમે હડતાલ પડો. આ તો આવા છે ને, જો જે માણસ આમ પ્રવૃત્તિ કરતો એનું માન ખવાયું એટલે આખું બદલાઈ ગયું. ત્યાં આપણે વાસાવડ ગામ છે, અજમેરા બિલ્ડરનું ગામ છે, એના ગામમાં ચેક ડેમ કર્યો છે. કારણ કે અજમેરા તો બહુ જ મોટા પૈસાદાર છે અને ગામના બધા આગેવાન ભેગા થઈને ગયા કે આપણા ગામમાં ભાગોળમાં નદી એટલી મોટી નીકળે છે તો તમે ચેક ડેમ બાંધી દો તો કુવા બધા તળ ઊંચા આવે તો સૌરાષ્ટ્રમાં પાણીની છૂટ થાય તો ખેતીમાં પાક સારો થાય. અજમેરાએ કીધું કે મેં ઘણું બધું કામ કર્યું, મારું વતન છે ગોંડલની બાજુમાં વાસાવડ એનું ગામ છે, ડેમ જોયો છે મેં, બહુ સરસ મોટો ડેમ બાંધ્યો છે. એન્જિનિયરને મોકલીને ડેમ બંધાવડાયો અને બીજા વર્ષે તો ડેમ ભરાઈ ગયો નહીં તો આખી સિઝન પાણી લોકોના કુવામાં અને બધાની વાડીઓ લીલી રહી. એટલે બાજુના ગામવાળા જ ગયા કે ભાઈ અમને જ એક ડેમ કહી દો નાનો, અમારે તો નાની નદી છે, તમારા ગામમાં કર્યું તમે તમારી બાજુમાં થઈને થોડી મદદ કરો તો સારું. તો અજમેરા કે હાલો ને ભાઈ તમને કરી દી. એન્જિનિયરને મોકલ્યા કે ભાઈ તું ગવર્મેન્ટના પરમિશન બધી જોઈ ને, નગર સરપંચના સહી સિક્કા જોઈ, પાછું આ બધું લીગલી રીતે બધું કાયદા કરા. સરપંચ કે સહી કરું જ નહીં હું, મને પૂછ્યા વગર બાર કેમ ગયા ડાયા થઈને તમે, હું થવા જ નહીં દઉં ચેક ડેમ. એટલે ગામને લાભ થાય છે પણ મને કેમ ભેગો ન લઈ ગયા ને તમે એકલા ઉપડી ગયા. હવે મને ન લઈ ગયા ને, આ નર્મદા નથી થતી ને એનું કારણ એ જ છે. એટલે 40 વર્ષ સુધી નર્મદાના પ્રોજેક્ટ અધૂરા રહે, પણ જસ બીજા લઈ ન જાય. એટલે પેલો કરે તો પેલા ટાંટિયા ખેંચે. અહમ મમત્વની રમત તમારા ઘરમાં પણ પતિ પત્નીને રહે છે. પતિને થાય કે હું કંઈક બતાવી દઉં, હું પ્રભાવ પાડી દઉં, આંચી દઉં એને. બધાને આ ઘરમાં નડે. બાપ દીકરાનું સુરત ગયો છો ને એક બહુ જ મોટા બિલ્ડર, અમે એને બંગલે ગયા, બહુ રૂપિયા કમાણા છે. એના દીકરાને મને બતાવ્યો 20 વર્ષનો છોકરો. હું કે ખબર સ્વામી મારો દીકરો અભિમાની છે. આ છોકરાને સામે જ બોલે, આ દુર્યોધન જેવો છે કે છે. છોકરો કે તમને અભિમાન ઓછું નથી કે સંતોને કહેવાની જરૂર નથી તમારી કે. હવે આ કેવી તરાડો કહેવાય કે મોટું ઘર મંદિર કર્યું છે ઘરમાં, આપણા જ સત્સંગી છે. એટલે અહમ અને મમત્વ ના પાડું તો હું પાડું, બધાને આ મનમાં નડે છે. કુટુંબ બધા તૂટે છે ને માણસને, એનું મૂળ જ આ છે અહમ મમત્વ. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આમાં વાત કરે છે. આણંદ બાપા સભા ભરીને બેઠા હતા અને એક હરિભગત આવ્યો, બાપા ખેતીવાડીમાં ગયા અને ખેતીવાડીના જે ઓફિસરો હતા બધા, એમાં બાપાને બધું બતાવ્યું કે બાપા એક આંબા પર બધી જાતની કેરીઓ આવે, કેસર ને હાફૂસ ને લંગડો ને બધી એકમાં જ થાય. આવું અમે કલમો ચડાવી અને સંશોધન કર્યું છે. એક ડાળમાં કેસર આવે કે આમાં આવે. વેલા બનાવ્યા છે, સારા મોટા ટમેટા મોટા મોટા થાય, આ થાય બધું હાઇબ્રિડ ને આવક વધારે આવે એવું બધું કેટલું સંશોધન કર્યું છે. પણ અમારી છે ને કિંમત આ ડાયરેક્ટરને નથી, કેમ્પસના. અમારી કઈ કદર જ નથી, અમને કોઈ પૂછતું જ નથી. સ્વામી કે આપણે બે હરખા છીએ, અમારે તમારે જેવું જ છે. સ્વામી કે અમી ઠેઠ અક્ષરધામમાંથી આવે ને અમને કોઈ પૂછતું નથી. સ્વામી એવું બોલ્યા તરત જ. જય સ્વામિનારાયણ. તો આપ સૌ ભાગ 1, 2 અને આજે 3 પણ માણ્યો. પૂજ્ય જનમંગલ સ્વામીની સંપૂર્ણ પારાયણ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જીવનમાં સફળતા નિષ્ફળતા આવે ત્યારે શું કરવું, સફળતા માટે પણ ઘણા બધા નિયમો છે કે જ્યારે આપણું સફળતા મળે ત્યારે માણસે અભિમાન ન કરતા સાદું જીવન કઈ રીતે જીવવું. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તમ જીવનના જે ઉત્તમ ઉદાહરણો છે એ આપણને ઘણું બધું શીખવે છે. હાલમાં મહંત સ્વામી મહારાજ જે આપણે જે દર્શન પૂજ્ય સાળંગપુર ખાતે કરવામાં આવી રહ્યા છે એનો પણ જરૂરથી લાભ લેશો. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે, એટલે કે ભાગ 4 ની સાથે.